અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના, એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા, ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા, એ તો વેસ્ટર્ન છે. એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ, હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધો ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉગલી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. વાત તો સહી હે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો એકા અકલ બકલ છે કે નહીં? નવરા આપડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાડો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉગલી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. હવે એને શેકવાની, હાથથી શેકવાની. બરાબર. હવે એને પલટી હેલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું મમ્મી ફોન નથી કરતી. ઘરના કામમાંથી નવરી થાવ તો ફોન કરું ને. હા, તમાર જમાય તો ક્યાંક આટા મારતા હશે બહાર. એનો દોસ્તારો આરે એનો ક્યાં ટાટિયો ઘરમાં ટકે? ये भगवान क्या जुल्म है. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. સેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. ખાવાનું શું છે? તમારે શું ખાવું છે? ચાન ભાખરી કે? ચા ભાખરી નહીં થાય. તો શું થાય? કઢી રોટલા. તો કઢી રોટલા કર. આમ જઈને બેહો, લઈને આવું છું. લા પણ તું વળકે ને ઝડકે કેમ થઈ છો? જ્યાં સુધી બધું લાવતો તો ત્યાં સુધી તમે બધું ખોટું જ બોલ્યા. અત્યારે લગી સાચું શું બોલ્યા? અંધારામાં રાખી મને અત્યારે લગી. અરે રાજકોટમાં તને રોશનીમાં રાખી છે જાનું, આમ કેમ બોલ છો? શું રોશનીમાં રાખી? રાજકોટમાં 1.5 કરોડના ફ્લેટ અપાવે, 70 દુકાન અપાવે, સોનું અપાવે, આ અપાવે, તે અપાવે. શું અપાવ્યું અત્યારે લગી? એલા માતાજીની દયા હશે તો થાહે બધું. શું થાય? થાહે કાંઈક. શું થાય પણ? તું છાની મુની ચા ભાખરી બનાય. ચા ભાખરી નહીં થાય, કઢી રોટલા થાય. કીધું ને. તો કઢી રોટલા કર પણ કર. તું છાની મુની ચા ભાખરી બનાય. ચા ભાખરી નહીં થાય, કઢી રોટલા થાય. કીધું ને. તો કઢી રોટલા કર પણ કર. ચાલ હવે. એલા સરપંચ જોહે ગામના હું ભૂંડો લાગે પગે લાગુ. તમારે આબરૂ નથી અને નાકે નથી. જાઓ. અરે રાયડું કેમ નાખ છું? નાકે હો જાઓ. અરે પણ જાનું, માણસના જીવનમાં ચડતી અને પડતી તો આવ્યા રાખે, પણ મારા 2022ના ટાર્ગેટ મુજબ રાજકોટમાં વણેલા ગાંઠિયાની ફેક્ટરી તારા નામ પર ન ખોલું તો મારું નામ બદલી નાખજે.
હા, પછી તમે સંભારની ફેક્ટરી ખોલશો, પછી તમે ચટણીની, પછી તમે મરચાની, અને પછી વાતુના વડા કરી બધું પૂરું કરશો. કા મહા ફેંકું છો તમે, મહા ફેંકું. ઈ તો તું જોઈ લેજે 2022 માં. પોપટભાઈ લાડવા વાળા આવ્યા લાગે, મારી આટલું લાડવા લઈને આવું છું. વાપરી જ નાખવાનું છે ઘરવાળીમાં. હાલો હું જાઉં રસોઈ કરવા. હં? જાનું તું રાજકોટમાં છો ને રાજકોટની વાયુ રસોઈ ન કરે હો, સીધા પીઝા ને બર્ગર ઉલાડે. તો હાલો જાય રાજકોટ ને પીઝા બર્ગર ઉલાડીને ફરી તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. હા હવે તારીખ નહીં ચૂકવું, મૂકો. કેટલું છે તમને કહું છું, હામુ જવાબ. કેટલું છે? હું દેવું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું ભાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજ આપીને વ્યાજ વાળો ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? તારા બાપા મદદ કરજે. મારા બાપા કા દે? કાઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે ઈ આવે ને લેણા વાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે, હે ભગવાન, ક્યાં ભટકાઈ ગઈ? એલા હા હા દબાણ કરો માં, 3 તારીખ પહેલા મળી જાય. તારીખ નહીં ચૂકવું. હા હા મૂકો મૂકો. લો પાણી. જાનું જોતા જોતા લગનને 1 મહિનો થઈ ગયો. ખબર પડી 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 ખબર પડી ખબર જ ન પડી. હવે બસ એક જ ટાર્ગેટ છે, 25 લાખ રૂપિયાની 4 FD તારા નામે કરવાની છે અને 9 લાખ રૂપિયાની હોનાની લકી નહીં લક્કો કરવાનો છે. લક્કો ને મારી સાસુ સાલી બાડી, દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને, પીધા પછી ઇંગ્લિશમાં જ બોલું. એ સાલીએ મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ. મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોનના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી. ને એ પણ 34% વ્યાજ લીધું. ફ્રોડ ફેમિલી, આખું ફ્રોડ સાલા. આ મારો સસરો સાલો બોબડો હરામખોર સાલો. મેં લગન પહેલા પૂછ્યું, વડીલ તમારું બિઝનેસ શું? તો મને કે જમાઈરાજ અમારું. એટલે મેં કહ્યું મારે શું સમજવું? તારી માં કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. લગન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે. ચાલો હરામખોર કે છે. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. એટલે ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે ને. છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી.
ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. સાલા ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને. સાલા આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છું. શૂટ આઉટ એક લોખંડ વાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એલા તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. રામખોર અહીંયા રડ લે. તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા, આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે.